હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા કયા સ્તરે થાય છે એના વિશે માહિતી મેળવી હતી. જેમાં મુખ્ય 4 સ્તરોના નામ હતા, પણ આગળ કીધું હતું કે સુકોષ કેન્દ્રીય સજીવો હોય એમાં જે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે એની વધારે ડિટેલમાં માહિતી આપેલ નથી. એટલે ત્યારે તમારે ટૂંકમાં ખાલી 4 મુદ્દા યાદ રાખવાના છે. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે આદિકોષ કેન્દ્રી એટલે કે બેક્ટેરિયા જેવા જે છે એ સજીવોમાં જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે એની શોધ કરનાર વૈજ્ઞાનિકો કયા કયા છે અને એના સાથે સંબંધિત એક મુખ્ય ખૂબ જ અગત્યનો ટોપિક જે છે એ છે લેક ઓપેરા શું છે, બરાબર, એના વિશે જોઈએ. એટલે સૌથી પહેલા ટોપિકનું નામ છે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, જેમાં આદિકોષ કેન્દ્રીય સજીવ તરીકે આપણે મુખ્ય લાક્ષણિક સજીવ લેશું ઈ કોલાઈ બેક્ટેરિયા, અને એમાં જ અંતર્ગત મુદ્દો આવશે મેઇન લેક ઓપેરોન, એક સૌથી અગત્યનો મુદ્દો છે. બરાબર, સૌથી પહેલા લેક ઓપેરોન શું છે એના પહેલા આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આ શોધ જે છે કોણે કરેલી છે એ જોઈએ. તો બે વૈજ્ઞાનિકો જેકોબ અને મોનારે, બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે, એક છે જેકોબ અને બીજો વૈજ્ઞાનિક મોનાર. આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ઈ કોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝનું ચયાપચય સાથે સંબંધિત જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ રજૂ કર્યું. બે પ્રશ્ન આવી ગયા આમાં. સૌથી પહેલા તો કે બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ રજૂ કરનાર વૈજ્ઞાનિકો કયા? બે વૈજ્ઞાનિકો છે, એક છે જેકોબ અને બીજો વૈજ્ઞાનિક છે મોનાર. જેકોબ અને મોનાર બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને સૌથી પહેલું, બરાબર, બેક્ટેરિયામાં જે છે બહુ નિમ્ન કક્ષાનું સજીવ છે તેમ છતાં એમાં નિયમન કઈ રીતે થાય છે એ શોધ કરી. શેના આધારે શોધ કરી? તો એને જોયું લેક્ટોઝનું ચયાપચય. લેક્ટોઝનું મેટાબોલિઝમ થાય છે, એમાં એની સાથે સંબંધિત કેટલાક જે છે જનીનો સંકળાયેલા છે. જનીન કયા કયા છે અને એને કઈ રીતે ખબર પડી કે આ નિયમન જે છે થાય છે એ એક ચોક્કસ ટુકડા દ્વારા થાય છે, બરાબર, તે જોઈ લે. શું કર્યું તેણે પ્રયોગમાં? જો તો કોઈ પેટ્રી ડીશ જે છે એમાં માધ્યમ તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા રહેલા હતા, બરાબર, જેમાં ઈ કોલાઈ બેક્ટેરિયાનું માધ્યમ હોય એ માધ્યમમાં એને ઉર્જાના સ્ત્રોત તરીકે લેક્ટોઝ ઉમેર્યો. યાદ રાખજો, મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે કોઈ પણ સજીવો હોય એમાં મુખ્ય સ્ત્રોત તરીકે ગ્લુકોઝ હોય, બરાબર. અને આપણે આગળ જે છે બાયોમોલેક્યુલ્સમાં ભણી ગયા છે, બરાબર, મુખ્ય ઘટકો તરીકે બધા ભાગ અલગ અલગ ભેગા નથી. ખાસ ગ્લુકોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, આ બધા જે છે મોનોસેકેરાઇડ કયા કયા છે, ડાયસેકેરાઇડ કયા કયા છે, પોલીસેકેરાઇડ. એમાંનો લેક્ટોઝ તો શું છે? લેક્ટોઝ એક પ્રકારનો ડાયસેકેરાઇડ છે. એને ગ્લુકોઝની ગેરહાજરી રાખીને, મતલબ કે ગ્લુકોઝ ઉમેરવાને બદલે એક ઈ કોલાઈમાં ઉર્જાના સ્ત્રોત તરીકે લેક્ટોઝ જે છે માધ્યમ ઉમેર્યું. લેક્ટોઝ માધ્યમ ઉમેર્યું એટલે લેક્ટોઝ એક પ્રકારનો ડાયસેકેરાઇડ. લેક્ટોઝ ડાયસેકેરાઇડ ઉમેરતી વખતે, બરાબર, જ્યારે એને ઈ કોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝ માધ્યમ ઉમેર્યું ત્યારે લેક્ટોઝનું ચયાપચય કરનાર, લેક્ટોઝનું ચયાપચય થવા માટે જવાબદાર ઉત્સેચકો છે. આ ઉત્સેચકોમાંના 3 ઉત્સેચકો છે મુખ્ય. એમાં એક છે બીટા ગેલેક્ટોસાઇડેસ, પહેલો ઉત્સેચક. બીજો છે પરમીએઝ અને ત્રીજો છે ટ્રાન્સ એસિટાઇલેઝ. ફરીથી જો, જ્યારે લેક્ટોઝ માધ્યમ બેક્ટેરિયાના સંપર્કમાં ઉમેરવામાં આવે ઈ કોલાઈ બેક્ટેરિયામાં, ત્યારે લેક્ટોઝનું ચયાપચય કરવા માટે, લેક્ટોઝનું ચયાપચય થવું એનો મતલબ શું? તો કે લેક્ટોઝનું રૂપાંતરણ કરવું મોનોસેકેરાઇડમાં, લેક્ટોઝમાંથી રૂપાંતર કરવું ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ.
લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બે મોનોસેકેરાઇડ બનાવવા માટે જવાબદાર ઉત્સેચક જે છે એનું નામ છે આગળ એની પ્રમાણેમાંથી એક નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે જો એનો મતલબ લેક્ટોઝમાંથી જો ઊર્જા મેળવવી હોય તો બેક્ટેરિયાને જરૂર પડશે ઉત્સેચકની. ઉત્સેચકનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આ ઉત્સેચક જનરલી બેક્ટેરિયાની અંદર હોતો નથી. જેકોબ અને મોનાડે જે છે આ અભ્યાસ દરમિયાન શું માર્ક કર્યું કે જ્યારે તમે બેક્ટેરિયાના સંપર્કમાં લેક્ટોઝ રાખવામાં આવે ત્યારે જ એની અંદર આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જોવા મળે છે. એ સિવાય ક્યારેય જોવા મળતો નથી. એનો મતલબ શું થયો કે જ્યારે લેક્ટોઝ હાજર હોય ત્યારે જ આ ઉત્સેચક બને છે. એ ઉત્સેચક કઈ રીતે બને છે એ બનાવવા માટેનો ભાગ કયો છે બરાબર, એને માટે એને ચોક્કસ ટુકડાનું નામ આપ્યું કે આ બધી પ્રક્રિયા કરવા માટે મતલબ કે માધ્યમમાં જ્યારે તમે લેક્ટોઝ ઉમેરો ત્યારે લેક્ટોઝનું પાચન કરવા વાળો કે એનું ચયાપચય એની એન્ટ્રી થવા માટે અને કોષમાં દાખલ થવા માટે જવાબદાર 3 ઉત્સેચકોનું નિર્માણ થાય છે. આ નિર્માણ કરવા માટે ડીએનએ નો ચોક્કસ ટુકડો જવાબદાર છે. એટલે આ 3 ઉત્સેચકોનું નિર્માણ થવું એ કોના દ્વારા થાય છે? આ પ્રક્રિયાનું નિયમન બેક્ટેરિયામાં આવેલ ડીએનએ નો વિશિષ્ટ ટુકડો કરે છે. આખી પ્રક્રિયા લેક્ટોઝ જ્યારે હાજર હોય ત્યારે લેક્ટોઝનું ચયાપચય કરવા માટે 3 ઉત્સેચકો જરૂરી છે. આ ત્રણેય ઉત્સેચકો માત્ર લેક્ટોઝ હોય ત્યારે જ જોવા મળે છે, બાકી જોવા મળતા નથી. તો કેમ ખબર પડે છે બેક્ટેરિયાને કે લેક્ટોઝ છે એટલે આ ત્રણેયનું નિર્માણ કરવા? એ ત્રણેયનું નિર્માણ કરવા માટે ડીએનએ નો એક ચોક્કસ ટુકડો એમાં આવેલો છે અને આ ચોક્કસ ટુકડાનું નામ એને નામ આપ્યું લેક ઓપેરોન. જેના વિશે આપણે આજ ભણવાનું છે. લેક ઓપેરોન શું છે? લેક નો મતલબ થશે લેક્ટોઝ અને ઓપેરોન એટલે ડીએનએ નો એક એવો ટુકડો કે જે આખી પ્રક્રિયા જે છે એનું નિયમન કરે છે. એટલે લેક્ટોઝ ના ચયાપચયનું નિયમન કોના દ્વારા થાય એના માટે શબ્દ આવશે લેક ઓપેરોન. હવે મેઈન પ્રશ્ન છે આ ઓપેરોન શું છે? બરાબર, આખા ડીએનએ વાળા ભાગમાં એક એવો ટુકડો છે જે આખી પ્રક્રિયાનું નિયમન કરે છે. એ ભાગને નામ આપ્યું લેક ઓપેરોન. આ લેક ઓપેરોન નો મતલબ શું થશે કે એક ડીએનએ નો એવો ટુકડો કે જે લેક્ટોઝ ની હાજરી હોય ત્યારે જ આવા ઉત્સેચકો બનાવે છે. બાકી લેક્ટોઝ ન હોય ત્યારે આવા કોઈ ઉત્સેચકો હોતા નથી. બરાબર, એ ટુકડામાં શું આવેલું છે એના પછી મુખ્ય મેઇન આવશે ઓપેરોન ની રચના. સૌથી મેઇન મુખ્ય બાબત કે બેક્ટેરિયાની અંદર જે છે ને લેક ઓપેરોન વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરીને જણાવ્યું કે લેક ઓપેરોન એક ટુકડો જે છે એમાં આટલા પ્રકારના જનીનો આવેલા છે અથવા આટલા પ્રકારના ટુકડા આવેલા છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ઓપેરોનના બંધારણમાં કયા જનીનો હોય છે. એટલે ઓપેરોનના બંધારણમાં આવેલા ઘટકો અલગ-અલગ, તેમાં ઓપેરોન તરીકે ઓળખાતા ડીએનએ ના ખંડમાં મુખ્ય 4 પ્રકારના જનીનો જોવા મળે છે. આ 4 પ્રકારના જનીનો કયા છે અને જનીનો જે છે એની સંજ્ઞા શું છે, એનું કાર્ય શું છે, બરાબર, એ આપણે અત્યારે ભણવાનું. તો એમાં મુખ્ય 4 પ્રકાર જે છે એમાં પહેલું છે નિગ્રાહક જનીન. નિગ્રાહકનો મતલબ થાય અવરોધ કરવું, ઇનહિબિટિંગ, અને ઇનહિબિટ પરથી એનું ટૂંકમાં નામ થશે સ્મોલ આઈ જનીન. એટલે સૌથી પહેલો ઓપેરોનનો જે ભાગ જે છે એમાં ટુકડામાં આવેલું જનીન હશે એનું નામ છે સંજ્ઞા પરથી સ્મોલ આઈ. ઇન્ડ્યુસર નથી, ખાસ યાદ રાખજો. ઇન્ડ્યુસર એટલે થાય પ્રેરક. પ્રેરક નથી, અવરોધક છે, ઇનહિબિટર છે. એના પરથી સ્મોલ આઈ નિગ્રાહક જનીન. બીજો પ્રકાર છે ઓપરેટર જનીન, જેની સંજ્ઞા થશે ઓ જનીન. ઓપરેટર આગળ આવી ગયો. ઓપરેટરનો મતલબ શું થાય તો કે આપણે જે આગળ આવ્યું પ્રમાણે આખી પ્રક્રિયાનું નિયમન આ ઓપરેટ કરે છે. આખી પ્રક્રિયાને ચાલુ રાખવી કે બંધ રાખવી
मतलब એક સ્વિચ જેવું કામ કરે છે. આ સ્વિચ જેવું કામ કરનાર જનીન એનું નામ છે ઓપરેટર જનીન. ત્રીજું જનીન થશે જે આગળ આવી ગયું છે એનું નામ છે પ્રમોટર જનીન. સંજ્ઞા થશે પી જનીન. ટોટલ 4 જનીનો માં પહેલો પ્રકાર છે નિગ્રાહક જનીન, સંજ્ઞા સ્મોલ આઈ. બીજું જનીન છે ઓપરેટર જનીન જે સ્વિચ જેવું કામ કરશે, ઓ જનીન. ત્રીજો પ્રકાર છે પ્રમોટર જનીન. પ્રમોટર જનીનની સંજ્ઞા એ છે પ્રમોટર પ્રત્યય પી જનીન. અને છેલ્લો પ્રકાર બંધારણીય અથવા તો આગળ જેમ કીધું પ્રમાણે રચનાત્મક જનીન કે જેમાંથી પ્રત્યાંગન થઈ અને પ્રોટીન બનવાના છે એવા જનીન લેક ઓપેરોનમાં ટોટલ 3 આવશે Z, Y અને A જનીન. એક સાથે સળંગ 3 જનીનો એમાં જોડાયેલા છે. બરાબર. બંધારણીય જનીન તરીકે 3 જનીનો આવશે Z, Y અને A. એટલે બધાની સંજ્ઞા યાદ રાખવાની છે. સંજ્ઞા સાથે સાથે કયા પ્રકારના જનીનનું કાર્ય શું છે એ આપણે જોઈએ. બરાબર. સૌથી પહેલી બાબત લેક ઓપેરોન જે છે એમાં કયા કયા પ્રકારના જનીનનો સમાવેશ થાય. ટોટલ 4 પ્રકાર આવશે. એક છે નિગ્રાહક. નિગ્રાહકનો મતલબ પ્રક્રિયાને અટકાવી, થવા ન દેવી. ઓપરેટર સ્વિચ જેવું કામ કરે, પ્રક્રિયા થવા દેવી કે ન થવા દેવી એની માહિતી જે છે એના પર હશે આધાર રાખશે. મતલબ કે આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝને જોડવા દેવું કે ન જોડવા દેવું આ નક્કી કરશે. ત્રીજો ભાગ પ્રમોટર જનીન. પ્રમોટર વાળો ભાગ આગળ ભણી ગયા એમાં પ્રત્યાંગનના શરૂઆતના ભાગે પહેલા પ્રમોટર હોય, મતલબ કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાવાનું છે એ જગ્યા. અને બંધારણીય જનીન એટલે કે ડીએનએ ના એવા ભાગ કે જેમાંથી આગળ ભવિષ્યમાં પ્રત્યાંગન થઈને આરએનએ બને છે, આરએનએ માંથી ભાષાંતર થઈને પ્રોટીન બને છે. એ બધા ભાગ આ ચારે ચાર ટુકડાવાળા ભાગ જે છે એને સાથે દર્શાવીએ તો જે ટુકડો વિશિષ્ટ બને એ ટુકડાનું નામ છે લેક ઓપેરોન. બરાબર. લેક્ટોઝનું જે પછી નિયમન કરવા માટેનો ટુકડો લેક ઓપેરોન. આવા લેક્ટોઝની જેવા બીજા કેટલાક ઓપેરોન પણ બેક્ટેરિયાની અંદર હાજર છે. બરાબર. VAL ઓપેરોન મતલબ વેલાઇન માટેનું, ARA ઓપેરોન મતલબ એરાકિડોનિસ જે છે એનું ઓપેરોન જે છે એ નિયમન કરવા વાળો ભાગ. બરાબર. TRP ઓપેરોન હોય તો મતલબ ટ્રિપ્ટોફેન જે છે ઓપેરોન. જે પ્રકારના ઘટકનું જે આપણે નિયમન થતું હોય એના આગળના 3 અક્ષરને સંજ્ઞા પ્રમાણે લઈ અને ઓપેરોનના નામ અલગ અલગ આપી શકાય. બરાબર. જે તમારા ટેક્સ્ટ બુકમાં એક લાઈનમાં આપેલું છે. આપણે ડિટેલમાં ભણવાનું છે માત્ર એક જ પ્રકાર અત્યારે લેક ઓપેરોન શું છે અને એની રચના. બરાબર. ચારે ચાર શું છે અને એનું કાર્ય ભણવાનું છે. એના માટે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં સંકળાયેલો પ્રક્રિયા ભાગ જે છે એ સમજી લે આકૃતિના આધારે. જો એટલે મેઈન ટોપિક હવે ચાલુ થાય. લેક ઓપેરોન ક્રિયાવિધિ. સૌથી પહેલા આપણે સમજ્યા કે લેક ઓપેરોન શું છે. તો બેક્ટેરિયામાં જ્યારે લેક્ટોઝ ઉમેરવામાં આવે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ત્યારે લેક્ટોઝની હાજરીમાં જ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક હોય છે, બાકી હોતો નથી. એને કેમ ખબર પડે છે કે લેક્ટોઝ છે એટલે આ ઉત્સેચકનું નિર્માણ કરવું પડે? ઈ નિયમન કરવા વાળો ડીએનએ નો ટુકડો, એ ટુકડાનું નામ આપ્યું ઓપેરોન. લેક્ટોઝ નું નિયમન કરે છે એટલે લેક ઓપેરોન. આ ટુકડામાં કયા કયા પ્રકારના જનીનો હોય? બરાબર. તો જનીનોમાં ટોટલ 4 પ્રકારના જનીનો એ કઈ રીતે ટુકડો ગોઠવાયેલો છે બરાબર આકૃતિના આધારે સમજીએ. જો આ બાજુ આકૃતિ ઓલરેડી જે છે લેક ઓપેરોન રચના તમારે જે ટેક્સ્ટ બુક વાળા ભાગ જે છે એમાં આપેલી છે, એમાં આકૃતિ ઈ પ્રમાણે મેં દોરીને દર્શાવેલી છે. એના આધારે આપણે પહેલા સમજી લે કે લેક ઓપેરોન જે છે એની રચના કઈ કઈ છે અને એના કાર્ય કયા કયા છે. તો સૌથી પહેલું આગળ કીધું પ્રમાણે નિગ્રાહક જનીન. નિગ્રાહક જનીનનું કાર્ય થશે સમગ્ર પ્રક્રિયાને અવરોધતું નિગ્રાહક પ્રોટીન નિર્માણ કરતો ભાગ. આ એક જનીન છે. જનીનમાંથી નિર્માણ થાય પ્રત્યાંગન થઈને આરએનએ, એમાંથી નિગ્રાહક આરએનએ બનશે. નિગ્રાહક આરએનએ ભાષાંતર કરીને એક પ્રોટીન બનાવશે. એ પ્રોટીનનું નામ છે નિગ્રાહક પ્રોટીન. મતલબ કે આ પ્રોટીન આખી પ્રક્રિયા થવા દે નહીં, પ્રત્યાંગન ના થાય એટલે એમાંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ન બને, મતલબ પ્રક્રિયાને બંધ રાખવા માટેનું જનીન એ છે નિગ્રાહક જનીન. બીજું જનીન હતું પ્રમોટર જનીન.
પ્રમોટરમાં નામ પરથી પ્રમોટ કરવું મતલબ કે પ્રક્રિયાની શરૂઆત કરવી, પણ પ્રમોટર એટલે શું? પ્રમોટરના નિર્માણ કરવા માટે જવાબદાર એક ઉત્સેચક જે છે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ જે સ્થાને જોડાય છે તે જગ્યા પ્રત્યાંકનની શરૂઆત કરવા માટે જરૂર પડે એક ટ્રાન્સક્રિપ્ટેજ નામના ઉત્સેચકની. આગળ આપણે વાત થઈ ગઈ છે. ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકનું બીજું નામ છે આરએનએ પોલિમરેઝ. એ આરએનએ પોલિમરેઝ જે જગ્યાએ જોડાવાનું છે એ જગ્યાનું નામ થશે પ્રમોટર જનીન. ત્રીજો ભાગ છે ઓપરેટર જનીન. ઓપરેટર જનીન એટલે આપણે કીધું પ્રમાણે સમગ્ર પ્રક્રિયા જે છે સમગ્ર પ્રક્રિયા માટે સ્વિચ જેવું કાર્ય કરે છે. મતલબ કઈ રીતે? જો સ્વિચ જેવું કામ ઓન ઓફ નો મતલબ શું છે? જ્યારે ઓપરેટર સ્થાન, ખાસ યાદ રાખજો, ઓપરેટર સ્થાન ખુલ્લું હોય, જ્યારે ઓપરેટર વાળો ભાગ જે છે એ સ્થાન ખુલ્લું હોય એનો મતલબ કહેવાય સ્વિચ ઓન. મતલબ આગળ પ્રક્રિયા થશે જ્યારે ઓપરેટર સ્થાન બંધ હોય. એટલે કે ઓપરેટર સ્થાન બીજા કોઈ ઘટક સાથે જોડાયેલું હોય, એ બંધ થઈ જાય, બ્લોક થઈ ગયેલું હોય, ત્યારે પ્રક્રિયામાં આગળ સ્વિચ ઓફ. મતલબ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં. જો સ્વિચ ઓન હોય એનો મતલબ ઓપરેટર સ્થાન ખુલ્લું હશે. જો સ્વિચ ઓફ હોય, બરાબર, એનો મતલબ ઓપરેટર સ્થાન જે છે એ બીજા કોઈ પણ ઘટક દ્વારા જોડાયેલું છે, આખી પ્રક્રિયાને બ્લોક થઈ જશે. એટલે ઓપરેટર તરીકે કામ કરે છે. અને છેલ્લો પ્રકાર, ચોથો જે છે આગળ કીધું પ્રમાણે બંધારણીય જનીન. બંધારણીય જનીન અથવા જનીનો, બરાબર. જનીન શું કામ? કારણ કે આમાં એક સાથે ત્રણ પ્રકારના જનીનો જોડાયેલા છે, બરાબર. બંધારણીય જનીન ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે, અને તમારે એનસીઈઆરટી નીટ માટે પણ અગત્યનો પ્રશ્ન. તો સૌથી પહેલા તો શું થશે? જે ભાગમાંથી પ્રત્યાંકન થઈને પ્રોટીન નિર્માણ થાય છે. બંધારણીય જનીન એટલે એવો ભાગ કે જેમાંથી પ્રોટીન બનતા હશે. હવે આ ત્રણ પ્રકારના અલગ અલગ જનીન છે. ત્રણ જનીન છે, ત્રણેયનું એકસાથે પ્રોટીન બને. એટલે સૌથી પહેલી બાબત છે આપણે એ પ્રમાણે અગત્યની કે બેક્ટેરિયા વાળા ભાગ જે છે એમાં જનીન કેવું હોય? બેક્ટેરિયામાં આવેલું હોય પોલિસિસ્ટ્રોનિક જનીન. પોલિસિસ્ટ્રોનિક જનીન શું કામ કહેવાય? કારણ કે આમાં એકસાથે ત્રણ પ્રકારના પ્રોટીન સળંગ બને. આવું સુકોષ કેન્દ્રીયમાં ન હોય. આપણે ભણી ગયા સુકોષ કેન્દ્રીય મોનોસિસ્ટોનિક છે, એટલે કે એક ટુકડામાંથી એક જ પ્રોટીન એક સમયે બને. જ્યારે બેક્ટેરિયામાં એવું ન હોય, એક ટુકડામાંથી સળંગ ત્રણ પ્રોટીન સાથે બની શકે. એટલે શબ્દ કયો આવશે? પોલિસિસ્ટોનિક જનીન. હવે આ ત્રણ અલગ અલગ જનીન છે. જેમ કે પહેલું છે ઝેડ જનીન, બીજું છે વાય જનીન, ત્રીજું છે એ જનીન. સૌથી પહેલા એનસીઈઆરટી માં પ્રશ્ન પૂછવા માટે સૌથી અગત્યનો ભાગ કે આ ત્રણે ત્રણ અલગ અલગ જનીન જો પ્રત્યાંકનની મંજૂરી મળશે તો કયા પ્રકારના પ્રોટીન બનાવશે? પ્રોટીન જે છે એનું નામ તો ઝેડ જનીન વાળા ભાગમાંથી નિર્માણ થશે બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝ નું નિર્માણ. બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનું પ્રોટીન કયો જનીન બનાવે? તો આવશે ઝેડ જનીન. વાય જનીન પરમિએઝ નું નિર્માણ. અને ત્રીજું છે એ જનીન એટલે કે ટ્રાન્સ એસિટાઇલેઝ. એસિટાઇલેઝ નું નિર્માણ. ત્રણે ત્રણ પ્રકારના ઉત્સેચકો છે. પાછળ એઝ પ્રત્યે આવે જો સાઇડેઝ, પરમિએઝ, ટાઇલેઝ. જેમાં એઝ પ્રત્યે આવતો મોટા ભાગે બધા ઉત્સેચકો હોય. અને આ ત્રણેય ઉત્સેચકો શું છે? તો લેક્ટોઝનું ચયાપચય કરવા માટે જવાબદાર જરૂરી જે છે અલગ અલગ ઉત્સેચકો. ત્રણેયનું કાર્ય ઝેડ જનીનમાંથી નિર્માણ થનારા બીટા ગેલેક્ટોસાઇડેઝ એ શું કરે છે? તો કે લેક્ટોઝનું પાચન કરી એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે.
પરમિએજ તો નામ પરમિએજ નો મતલબ પરમિશન, મતલબ કે એને લેક્ટોઝ ને કોષની અંદર દાખલ થવા દેવા માટે જે છે એ જરૂરી એ પૂછે છે. લેક્ટોઝ જ્યારે બેક્ટેરિયાના સંપર્કમાં આવે ત્યારે લેક્ટોઝ ને અંદર જવા દેવો કે ન જવા દેવો, બરાબર, એની પરમિશન માટે, એની પ્રવેશીયતા નિયમન કરવા માટે જવાબદાર જે છે એ છે પરમિએજ, જેનું નિર્માણ થાય છે વાય જનીન દ્વારા, અને એ જનીન દ્વારા નિર્માણ થતું પ્રોટીન છે ટ્રાન્સએસિટાઇલેજ. ત્રણેયનું કોમન કાર્ય શું કહેવાય? લેક્ટોઝના ચેયા પછીનું નિયમન, બરાબર. હવે આ ત્રણેય જનીનમાંથી એક સાથે આ ત્રણેય પ્રોટીન બની છે એક જ ટુકડામાંથી, એટલે એનો શબ્દ આવે પોલિસિસ્ટ્રોનિક, બરાબર, જે આદિકોષ કેન્દ્રી જે છે એની એક ખાસિયત છે. હવે આ ચારે ચાર જનીનો સમગ્ર પ્રક્રિયા કરે તો કઈ રીતે લેકોપેરોન કાર્ય કરે છે એના માટે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ છે આકૃતિ દર્શાવેલી છે એના આધારે આપણે સમજી લેજો. આકૃતિ એનસીઆરટી પ્રમાણેની પેટી જે છે આકૃતિ દર્શાવેલી છે, એમાં બે મેઇન અલગ અલગ તબક્કા લીધેલા છે. સૌથી પહેલો તબક્કો પ્રેરકના અભાવમાં. પ્રેરક કોણ હોય? તો કે જેના દ્વારા પ્રક્રિયા આખી જે છે એ થતી હોય, બરાબર, એ નહીં હોય તો પ્રક્રિયા બંધ રહેશે. પ્રેરકની હાજરી એટલે કે જ્યારે કોઈ એવો ઘટક માધ્યમમાં ઉમેરાય એનાથી આખી પ્રક્રિયા થતી હોય, મતલબ કે જેનાથી પ્રત્યાયન ચાલુ રહે. તો આ બે અલગ અલગ તબક્કા છે. સૌથી પહેલા જો અહીંયા દર્શાવી દે લેકોપેરોનનો બંધારણીય ભાગ. બંધારણીય ભાગમાં P મતલબ થશે પ્રમોટર, સ્મોલ I એનો મતલબ નિગ્રાહક જનીન, ફરીથી પ્રમોટર કારણ કે નવા જે જનીન શરૂ થાય છે, O એટલે ઓપરેટર, અહીં દર્શાવ્યું છે મેં સ્વિચ, Z by A. પાછળના ત્રણે ત્રણ જે છે એને ટૂંકમાં શું કહી શકાય? આ ત્રણે ત્રણ થશે બંધારણીય જનીન. P મતલબ પ્રમોટર, સ્મોલ I નિગ્રાહક અને ફરીથી O એટલે ઓપરેટર. આગળ દર્શાવેલા છે, ફરીથી આપણે અહીંયા દર્શાવી દઈએ. એટલે તમને સિમ્પલ પૂછાય કે લેકોપેરોનના બંધારણમાં કયા કયા પ્રકારના જનીન હોય, તો ચાર પ્રકાર આગળ જેમ કીધું એમ પ્રમોટર હોય, નિગ્રાહક હોય, ઓપરેટર હોય અને બંધારણીય. આ ચાર પ્રકારના જનીનો હોય. હવે દરેકનું કાર્ય શું જો? તો સૌથી પહેલું પ્રેરકના અભાવમાં, એટલે આ જે પ્રેરકના અભાવમાં એનો અર્થ બીજો શું થશે કે લેકોપેરોન નિષ્ક્રિય સ્થિતિમાં. લેકોપેરોન જ્યારે નિષ્ક્રિય સ્થિતિમાં હોય, મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રોટીન બનતું નથી, તો કોણ નથી બનવા દેતું? જો નિગ્રાહક જનીન છે, એ જનીનમાંથી પ્રત્યાગન થાય એટલે નિર્માણ થાય નિગ્રાહક mRNA. mRNA માંથી પ્રક્રિયા થશે. પ્રક્રિયાનું નામ આગળ આવી ગયું પ્રમાણે કઈ પ્રક્રિયા થશે? એને કહેવાય ભાષાંતર. ભાષાંતર થવાથી એક પ્રોટીનનું નિર્માણ થાય. આ પ્રોટીન કહેવાશે નિગ્રાહક પ્રોટીન, બરાબર, મતલબ કે નિગ્રાહક જનીન દ્વારા એક પ્રોટીન બન્યું. પ્રોટીન નામ છે નિગ્રાહક પ્રોટીન. આ નિગ્રાહક પ્રોટીન સીધું જોડાય છે ઓપરેટર સ્થાને. યાદ રાખજો ક્યાં જોડાય? ઓપરેટર સ્થાને. જ્યારે નિગ્રાહક સાથે ઓપરેટર સ્થાને પ્રોટીન જોડાય છે ત્યારે આગળ કીધું હતું ઈ પ્રમાણે જો ઓપરેટર સ્થાન જ્યારે બંધ થઈ જાય, ઓપરેટર સ્થાને જ્યારે કોઈ પણ ઘટક જોડાઈ જાય ત્યારે સ્થાન બંધ થઈ જાય. બંધ થવું મતલબ સ્વિચ ઓફ. જ્યારે સ્થાન એનું ખુલ્લું નથી રહેતું, કોઈથી જોડાઈ જાય, સ્વિચ ઓફ થાય. સ્વિચ ઓફ થાય એટલે આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકે નહીં. અને યાદ રાખજો પ્રત્યાંકનની શરૂઆત તો જ થાય જો એમાં પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય. મતલબ આગળ કોઈ પ્રક્રિયા થવાની નથી. આ Z, Y અને A ત્રણેયમાંથી કોઈ પ્રોટીન બનશે નહીં. એટલે જો દર્શાવ્યું છે નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝ દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંકનને અટકાવે છે. જો આ સ્વિચ ઓફ ન હોત તો આગળ પ્રક્રિયા થાત, પણ સ્વિચ ઓફ કરી કોણે? નિગ્રાહક પ્રોટીન. અને નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કોણે કર્યું? તો નિગ્રાહક જનીન દ્વારા. એની સ્થિતિ જે છે બીજા સ્ટેપમાં જો પ્રેરકની હાજરી. સેમ આખું લેકોપેરોન છે. I જનીન વાળા ભાગમાંથી નિગ્રાહક mRNA બને છે. નિગ્રાહક વાળા ભાગમાંથી નિગ્રાહક પ્રોટીન બને છે. આ ભાગ જે છે શું થશે? નિગ્રાહક પ્રોટીન. નિગ્રાહક પ્રોટીન વાળા ભાગને જો ઓપરેટર સાથે આપણે જોડાવા દઈએ તો પ્રક્રિયા નહીં થાય. એટલે આપણે નિગ્રાહક પ્રોટીનને કોઈ કાબૂમાં રાખે, પકડી શકે એવો ઘટક ઉમેરવો પડે. ઈ ઘટક છે પ્રેરક ઘટક. અને આપણે જે આખી પ્રક્રિયા ભણીએ છીએ લેક્ટોઝ ચયાપચય, એમાં પ્રેરક ઘટક તરીકે માત્ર ને માત્ર લઈ શકીએ લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ. લેક્ટોઝ જેવું સ્વરૂપ. આ લેક્ટોઝ પ્રેરક ઘટક છે જે
નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય અને નિગ્રાહકને નિષ્ક્રિય કરી દે. નિગ્રાહક સાથે જ્યારે લેક્ટોઝ ઉમેરાઈ જાય એટલે નિગ્રાહક પ્રોટીન હવે ઓપરેટર સાથે જોડાઈ શકે નહીં. ઓપરેટરનું સ્થાન ખુલ્લું બન્યું. જો ઓપરેટરનું સ્થાન ખુલ્લું બને એટલે સ્વિચ ઓન થશે. જેવી સ્વિચ ઓન થાય એટલે P ભાગ પ્રમોટર ભાગે RNA પોલિમરેઝ જોડાય. RNA પોલિમરેઝ જોડાય અને RNA પોલિમરેઝ જેવો આ ઉત્સેચક સાથે જોડાય એટલે પ્રત્યાંકનની આખી પ્રક્રિયા સળંગ શરૂ થાય. Z, Y અને A ત્રણ અલગ અલગ પ્રકારના જનીનોમાંથી એક નોર્મલ કોમન લેક mRNA નું નિર્માણ થાય. જો યાદ રાખજો એક સાથે ત્રણેય જનીનો જે છે એનું કોમન mRNA બન્યું અને ત્રણેયમાંથી ક્રમશઃ જેમ આગળ કીધું પ્રમાણે Z જનીનમાંથી ભાષાંતર થઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનશે, Y જનીનમાંથી પરમિયેઝ બનશે અને A જનીનમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝ બનશે. એક સાથે ત્રણ અલગ અલગ પ્રોટીન બની શકે. જો ટુકડો એક જ છે એમાંથી ત્રણ અલગ અલગ પ્રોટીન બની શકે. આ સ્થિતિને શું કહેવાય? આગળ કીધું પ્રમાણે આવી પ્રક્રિયાને કહેવાય પોલિસિસ્ટ્રોનિક. આવા જનીન જે છે એને શું કહેવાય? પોલિસિસ્ટોનિક. એટલે કે આદિકોષ કેન્દ્રી વાળો DNA જે છે એ પોલિસિસ્ટોનિક હોય જેમાં એક ટુકડામાંથી ત્રણ પ્રકારના જે છે એ પ્રોટીન એક સાથે બની શકે. સુકોષ કેન્દ્રીમાં આવું ન થાય. એક જનીનમાંથી એક જ પ્રોટીન બને પછી પ્રક્રિયા પાછી પહેલેથી ચાલુ થાય પછી પાછું બીજું પ્રોટીન બને. બરાબર. હવે મુખ્યમાં સમજવા જેવી બાબત શું છે? જો આમાં પ્રેરક ઘટક નહોતો એટલે પ્રક્રિયા અટકી ગઈ. આમાં પ્રેરક ઘટક છે એટલે પ્રક્રિયા થઈ. મતલબ શું કહેવા માંગે? પહેલા શું કીધું હતું જેકોબ અને મોનાડે? જ્યારે લેક્ટોઝ હાજર હતો ત્યારે જ બીટા ગેલેક્ટોસાઇડેઝ જોવા મળ્યું. કાઈ છે એવું? જો જ્યારે લેક્ટોઝની હાજરી હતી ત્યારે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે. આમાં લેક્ટોઝ નથી, બીટા ગેલેક્ટોસાઇડેઝ પણ નથી. મતલબ કે આખી પ્રક્રિયામાં પ્રેરક અણુ તરીકે કોનું કાર્ય છે? લેક્ટોઝ તરીકે. જો યાદ રાખજો ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ આમાં કોઈ પ્રકારની પ્રક્રિયામાં પ્રેરક ઘટક નથી. એટલે તમને ક્વેશ્ચન પૂછાય લેક ઓપેરોનમાં મુખ્ય પ્રેરક ઘટક તરીકે કયો ભાગ? લેક્ટોઝ તરીકે. અને કયા કયા ઉત્સેચકો નિર્માણ કરે છે? તો ત્રણ ઉત્સેચકો અને કયા કયા ભાગમાંથી જે છે નિર્માણ થાય છે. બરાબર. આ જે કે બંને પ્રક્રિયા આખી. હવે આખી ટેક્સ્ટ બુક જે છે એમાં તમારે જનીન અભિવ્યક્તિનું નિયમન ત્યાંથી માંડી અને લેક ઓપેરોન આખો ટોપિક જે છે એ સળંગ વાંચી લેજો અને NCERT પ્રમાણે જે છે એના જે વાક્ય રચના આપેલી છે એને આ પ્રમાણે મેચ કરીને સમજવાની ટ્રાય કરજો. બરાબર. NCERT નીટ માટે ખૂબ અગત્યનો ટોપિક છે અને આ હવે પછીનું અને પછી જે છે આખો ટોપિક આવે છે ચેપ્ટરનો એ છે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જે વધારે ડિસ્ક્રિપ્ટિવ છે. મતલબ કે એમાં વાંચવાનો ભાગ જે છે વધારે છે, સમજવા જેવું ઓછું આવે છે. પણ આપણે એના મેઇન ટોપિક જે છે એની વિશે વધારે ચર્ચા કરશું અને બાકીનો ભાગ જે છે એ તમે રીડ કરીને સમજી શકો એવો ભાગ છે. એટલે એને ફટાફટ આપણે આખા ટોપિકને જેમ બને ફટાફટ જલ્દી પૂરો થાય એવી ટ્રાય કરશું અને એ આપણા નેક્સ્ટ લેક્ચર જે છે એનો ટોપિક હશે.